ચાલો જાણીએ કે કારકિર્દીના અસંતોષમાંથી બહાર નીકળીને એક હેતુપૂર્ણ જીવન કેવી રીતે બનાવી શકાય. આ અહેસાસ લાખો લોકોનો છે, બહારથી સફળ પણ અંદરથી એક અતૃપ્ત નોકરીમાં ફસાયેલા. તો ચાલો આ પ્રોફેશનલના ખુશીને સમજીએ. શરૂઆત કરીએ અમિત નામના એક યુવાનની વાર્તાથી. બહારથી તો અમિતની લાઈફ પરફેક્ટ લાગે છે, પણ અંદરથી એ જ સવાલ, શું આ જ જીવન છે? અને આ કહાની ખાલી અમિતની નથી. ગેલપ પોલ કહે છે કે દક્ષિણ એશિયામાં 10માંથી 8 લોકો કામમાં ખુશ નથી. વધુ કમાણી અને ઈએમઆઈ જેવા ખર્ચા, આ ચક્ર જ તો છે સોનેરી પાંજરું. આપણને સલાહ મળે છે, પેશનને ફોલો કરો. પણ શું આ સલાહ જ એક સમસ્યા હોય તો? 2018ના સ્ટેનફર્ડ સ્ટડી મુજબ આપણી ભૂલ એ છે કે આપણે પેશનને શોધીએ છીએ જ્યારે તેને વિકસાવવાનું હોય છે. લેખક કેલ ન્યૂપોર્ટ પણ આ જ કહે છે. પેશનને ફોલો કરો એ મંત્ર લોકોને નિષ્ક્રિય બનાવે છે. તો પછી પેશન શોધવાનો નથી તો બને છે કેવી રીતે? ચાલો નેહાની વાર્તાથી સમજીએ. નેહાને લાગતું હતું કે હવે બહુ મોડું થઈ ગયું છે, છતાં એક નાનો બેકિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો જે નિષ્ફળતાથી ભરેલો હતો. પણ નેહાએ મહેનત ચાલુ રાખી અને પછી તેને ફ્લો સ્ટેટ મળ્યો, જ્યાં તે કામમાં સંપૂર્ણપણે ખોવાઈ જતી. રિસર્ચર એન્જેલા ડકવર્થ આને ગ્રિટ કહે છે, એટલે કે પેશન અને દ્રઢતા, સફળતાની અસલી ચાવી. અને કોઈપણ નવી સ્કિલ શીખવા માટે વર્ષો નહીં પણ ફક્ત 20 કલાકની ફોકસ્ડ પ્રેક્ટિસ કાફી છે. તો પેશન અને સ્કિલ બનાવવાનો પ્રેક્ટિકલ ફોર્મ્યુલા કયો છે? એ છે 3E એક્શન પ્લાન. આ પ્રોસેસ એકદમ સિમ્પલ છે. નવા ફિલ્ડ્સ એક્સપ્લોર કરો, નાના પ્રોજેક્ટ્સથી એંગેજ થાઓ અને પછી એક્સેલ કરો. પહેલું સ્ટેપ છે એક્સપ્લોર. મોટાભાગના લોકોને 10-15 કરિયર ઓપ્શન્સ જ ખબર હોય છે, જ્યારે હજારો મોજૂદ છે. બીજું સ્ટેપ છે એંગેજ. જે ફિલ્ડ ગમે તેમાં 20 કલાકનો એક નાનો પ્રોજેક્ટ કરો અને જુઓ કેવો અનુભવ રહે છે. અને ત્રીજું સ્ટેપ છે એક્સેલ. જે કામમાં સૌથી વધુ ફ્લો મળ્યો, બસ એમાં માસ્ટરી મેળવો. અહીંથી જ પેશન બનશે. આખી પ્રોસેસનો ગોલ ખાલી સારી જોબ નથી, પણ એક હેતુપૂર્ણ જીવન બનાવવાનો છે, એટલે કે ઇકીગાઈ બનાવવાનો. ઇકીગાઈ આ એક જાપાનીઝ કોન્સેપ્ટ છે, જેનો મતલબ છે જીવવાનું કારણ અથવા જીવનનો હેતુ. ઇકીગાય 4 વસ્તુઓના મિશ્રણથી બને છે. યાદ રાખો, ઇકીગાય શોધાતું નથી, એને બનાવવું પડે છે. પણ સામાન્ય રીતે બહાના સામે આવે છે. મારી ઉંમર થઈ ગઈ, પૈસા નથી, પણ હકીકત કંઈક અલગ જ છે. અને ખબર છે, એક સાઇડ પેશન પ્રોજેક્ટ હાલની જોબમાં પણ પરફોર્મન્સ સુધારી શકે છે. જો આટલે સુધી પહોંચ્યા છો, મતલબ કે અંદરની આગ હજી જીવંત છે. આ બેચેનીને જાળવી રાખો. શરૂઆત બસ એક ડગલાથી થશે.